રહ્યો છે એ છે કોટક બેંકનો સ્ટોક, કારણ કે કોટક બેંકને આરબીઆઈ તરફથી એક બહુ મોટો ફટકો પડ્યો છે. આરબીઆઈએ તત્કાલ નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આવો જોઈએ કોટક બેંક વિશેની તમામ માહિતી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિનજી, કોટક બેંક પર જે પગલું લેવામાં આવ્યું છે એની કઈ રીતની અસર આપણને આવનારા સમયમાં દેખાતી જોવા મળશે? જો નીરજ, સૌથી પહેલાં જે કોટક મહિન્દ્રા બેંકનો આરબીઆઈ એક્શન છે એ ઓબ્વિયસલી પોતાના ઇન્ટરનેટ બેન્કિંગ અને જે ડિજિટલ સાઇડ છે એના ઉપર લેવામાં આવ્યો છે. આરબીઆઈ ઘણા બધા કમ્પ્લાયન્સ ઇશ્યુઝ અને જે સિસ્ટમ છે એની દરસ્ત કરવાની માંગણી કરી છે. ઓબ્વિયસલી ઘણા બધા લેપ્સીસ 2022-2023માં આરબીઆઈને મળ્યા એમના રિલીઝના મુજબ, અને ક્યાંક ને ક્યાંક કોટક બેંકને આ બધી ટેકનિકલ ચીજો દુરુસ્ત કરવા માટે આરબીઆઈ સમય આપ્યો છે. ત્યારબાદ એક સ્પેશિયલ ઓડિટ કરવામાં આવશે. ત્યાર બાદ જ આરબીઆઈ એક પોતાનો રિસ્પોન્સ આપશે. પણ હાલ ફિલહાલ માટે જ્યાં સુધી સ્પેશિયલ ઓડિટનું આઉટકમ નથી આવી જતું એ પીરિયડમાં કોટક બેંકે નહીં ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાનું અલાઉડ છે, નહીં કોઈ નવું કસ્ટમર ડિજિટલ પ્લેટફોર્મ પર ઓનબોર્ડ કરવા માટેની પરવાનગી આપવામાં આવી છે આરબીઆઈ તરફથી. તો ક્યાંક ને ક્યાંક કોટક બેંકને કમ્પ્લાયન્સ તરફથી એક ઝટકો મળ્યો છે. ક્રેડિટ કાર્ડનું બિઝનેસ છે નેટ પ્રોફિટને 1-1.5% વધારે કોન્ટ્રીબ્યુટ નથી કરતો, પણ આજે સ્ટોકમાં આપણે લગભગ 10-11% ફોલ જોયો છે, કારણ કે કદાચ માર્કેટ એમ ભાસી રહી છે કે ઘણા બધા બીજા ઓડિટ્સ આના લીધે ખુલી શકે કોટક બેંક માટે, અને ક્યાંક ને ક્યાંક આ કોર્પોરેટ ગવર્નન્સ ઇસ્યુ અને કમ્પ્લાયન્સ ઇસ્યુ છે જેના કારણે ઘણા બધા વિદેશી સંસ્થાગત નિવેશકો આવી રીતે શેર આજે વેચી રહ્યા છે એવું સૂત્રો અમને જણાવી રહ્યા છે. એટલે જો આજ બધા